નરેન્દ્રભાઈ પરમાર ગોધરાથી. ખેતીની જમીનની પાવર ઓફ એટર્ની 2013માં કરી આપી હોય અને જેના નામની પાવર ઓફ એટર્ની કરી હતી એ વ્યક્તિનું 2022માં મરણ થઈ જાય. જેણે પીઓએ કરી આપી તે વ્યક્તિ હયાત છે, દસ્તાવેજ કરાવેલ ન હતો, તો પાવર ઓફ એટર્નીનું સ્ટેટસ શું ગણાય? મરણ ગયેલ વ્યક્તિના વારસદાર હક દાવો કરી શકે? હવે જો પાવર આપનાર હયાત હોય ને પાવર લેનાર ગુજરી જાય તો એ પાવરનો ઓટોમેટિક આપમેળે અંત આવે છે. પણ આપના પિતાએ જો પાવરની સાથે અન્ય લખાણ કર્યા હોય, દાખલા તરીકે સાટાકટ છે કે પછી કોઈક સમજૂતી કરાર છે, પાવર ઓફ એટર્નીમાં એમણે જે કંઈક જે મૂળ જમીન માલિક સાથે વ્યવહાર કર્યો હોય અને એ પાવરમાં ઉલ્લેખ હોય, એટલે પાવર કપલ વિથ ઇન્ટરેસ્ટ હોય, હક સાથેનો જો પાવર હોય તો એ લખાણના આધારે એના વારસદારો મૂળ જમીન માલિક સામે પોતાના હકો પ્રસ્થાપિત કરવા માટે સ્પેસિફિક પરફોર્મન્સનો દાવો કરી શકે છે.